સુરતના કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની શિક્ષિકા દીકરીએ કરેલા આપઘાતને લઈ તેની ઉત્તર ક્રિયામાં 1100 દીકરીઓને ભોજન કરાવ્યા બાદ તેમણે સેલ્ફ ડિફેન્સ અંગે સમજાવાયું હતું। કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ હાજરી આપી હતી। દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ આપી હતી, જ્યારે મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી। એના માટે મેં અમારા કુટુંબ પરિવારે મળીને અમે લોકોએ જે આ શક્તિ સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો, તો અમારી દીકરી તો અમે પાછી નહીં લાવી શકીએ, પણ પાછળ અમારી જ દીકરી સાથે જે કાંઈ ઘટના બની ને એ સમાજમાં કોઈ પણની દીકરી સાથે આવી બીજી વાર ઘટના ના બને, એટલે સમાજને જાગૃત કરી દરેક દીકરીઓના પિતાને માતાને એક સંદેશ જાય કે કોઈ દીકરી આવા કૃત્યથી બચે એને હિંમત આપવી જરૂરી છે। એટલા માટે જ અમે લોકોએ આ જાગૃતિ લાવી અને આ કાર્યક્રમ રાખેલો હતો। સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે શું મેસેજ આપશો બાળકોને, આજની યુવા પેઢીને? સોશિયલ મીડિયાથી દૂર રહેવામાં તો દરેક વાલીઓને, માતા પિતાઓને હું એવું કહેવા માગું છું કે ખરેખર તો આ ફોન છે ને એ 18 વર્ષથી નીચેની દીકરીઓ છે ને, એ કોઈ ખરાબમાં ખરાબ વસ્તુ હોય ને હેલ્થ માટેની, પોતાના સેલ્ફ ડિફેન્સ માટેની, તો એ ખરાબમાં ખરાબ વસ્તુ ફોન જ છે। ખરેખર ફોન નાબૂદી કરો, અથવા તો ફોનની જરૂરિયાત સાદા ફોન રાખો, બરાબર। કઈ પ્રકારે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ માટે કઈ જગ્યાએ રાખવામાં આવે? આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે જો નાની દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપ જેના બોલી શકે યા કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, જો જેમાં ખાસ કરીને આપણી દીકરીઓના કઈ પ્રકારના જો અત્યારે સમાજમાં અમુક પ્રકારના જો સોશિયલ મીડિયામાં એક દૂસરો જો છે, જો ચાહે ઇન્સ્ટા પર હોય, ચાહે આપણા વોટ્સએપ આવતા હોય, ચાહે ફેસબુક હોય, કેવી રીતે જો એ ગલત કન્ટેન્ટના લીધે જો એ આપણા દીકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે, આ પ્રકારની ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવ્યા અને ચર્ચાઓ કરવામાં આવી। આમાં ખાસ કરીને અમારે જો અત્યારે જો એ સોશિયલ મીડિયાના જમાને पे આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને ગલત ફોટો, ગલત જો વોઇસ ક્લોનિંગ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે, તો એવા સંજોગોમાં શું કરવા જોઈએ, દીકરીઓને કોઈ પણ તકલીફ પડતી હોય તો એના શું કરવા જોઈએ, તો એના બારેમાં સમજ પાડવામાં આવી કે એના સૌથી સારા જો મિત્ર હોય છે, સૌથી વધુ એના જો હિતેચ્છુક હોય છે, એના મા બાપ હોય છે। તો કોઈ પણ નાની મોટી વસ્તુઓ હોય, કોઈ બાબતો હોય તો તાત્કાલિક अपने મા બાપને શેર કરે, એઝ અ ફ્રેન્ડ શેર કરે। અને મેં પેરેન્ટ્સ બી મીટિંગમાં હતા, એના પર રિક્વેસ્ટ કરી કે આપણે દીકરીઓને જો એમના